हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। चलो मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। આપણે રેડક્સ નું ચેપ્ટર પૂરું કર્યું। હવે આગળ વધીએ છે નવા એક ચેપ્ટર ઉપર। ચેપ્ટર નંબર 10 છે જે એસ વિભાગના તત્વો છે। ચલો હવે આવર્ત કોષ્ટકની જે રચના કરવામાં આવેલી છે એમાંના તત્વોને जुदा जुदा 4 विभागમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે। યાદ કરી લો, આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા વખતે આમ તો થોડીક આ બાબતની ચર્ચા જોઈ ગયા કે કોઈ પણ તત્વ હોય એની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તે વિભાગનું તે તત્વ ગણાશે। જેમ કે અર્થ એવો થયો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થતો હોય તો તેમને s વિભાગના તત્વો કહે છે। એ રીતે જો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થતો હોય તો એમને p વિભાગના તત્વો કહેવાય। એ જ રીતે જે છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં દાખલ થતો હોય તો એમને d વિભાગના તત્વો કહીશું। અને જો છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં દાખલ થતો હોય તો તેને f વિભાગના તત્વો તરીકે ઓળખીશું। સમગ્ર આવર્ત કોષ્ટક જે છે એને આ પ્રમાણે s p d અને f સ્મોલ લેટર છે આ બધા ધ્યાન રાખીશું। s p d અને f એમ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હોય છે। હવે અહીંયા આપણે પૈકીના s વિભાગની વાત કરવી છે તો આવર્ત કોષ્ટકના ડાબી તરફ સમુક્રમ 1 માં આલ્કલી ધાતુ તત્વો આવેલા હોય એમાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થવાનો। એ ઉપરાંત સમુક્રમ 2 જેમાં આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો હોય એ પણ એમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થવાનો। માટે બંને જે છે આવર્ત કોષ્ટકમાં ડાબી તરફ આવેલા ધાતુ તત્વો s વિભાગના તત્વો તરીકે ઓળખાશે। p વિભાગ કઈ તરફ હોય યાદ કરી લો। આવર્ત કોષ્ટકમાં સમૂહક્રમ 13 થી 18 સુધી જમણી તરફ આવેલા જે તત્વો છે એ બધા અધાતુ તત્વો એમાં પણ છે, धातु तत्वों पण छे, एमां કેટલાક अर्ध धातु तत्वों पण छे, पण ए जे छे एमां बधामां छेल्लो इलेक्ट्रॉन p कक्षकमां दाखल थशे माटे p विभागना तत्वो। बेने जोड़ता कड़ीरूप वच्चे आवर्त कोष्टकना मध्य विभागमां d विभागना तत्वो होय जे संक्रांति तत्वो तरीके ओळखाय, जेनी 4 श्रेणीओ आवेली छे। જ્યારે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે આપણે f વિભાગના તત્વો જે છે દર્શાવીએ છે, જેમાં જેઓ આંતર સંક્રાંતિ તત્વો કહેવાશે, જેમાં 14 તત્વોની બે શ્રેણીઓ આવેલી છે, જેમાં 4f શ્રેણી અને બીજી એક છે 5f શ્રેણી। એવી બે શ્રેણીઓ એ આવેલી છે। ચલો હવે આપણે અહીંયા સૌથી પહેલા આલ્કલી ધાતુ તત્વો ઉપર આવીએ છીએ। समूह प्रथम, बराबर, समूह प्रथम चलो एनी अंदर पहलू तत्व लईए छे लिथियम। चलो પછી सोडियम, પછી पोटेशियम, પછી रुबिडियम, પછી सीजियम અને પછી फ्रांसियम। चलो क्या तत्वों लख्या में लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम, फ्रांसियम। चलो लिथियम जे छे एनो परमाणुय क्रमांक 3। चलो 3 માં 8 ઉમેરીશું એટલે સોડિયમ થશે परमाणुय क्रमांक 11, 11 માં 8 ઉમેરીશું એટલે पोटेशियम
એટલે થશે CS55 55 અને એમાં 32 ઉમેરીશું ત્યારબાદ એટલે થશે 87 ફ્રાન્સિયમ FR. ચલો હવે આ બધાની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો પહેલું તો લિથિયમ છે, શોર્ટ મેથડ થી લખું તો હિલિયમ લખાય અને પછી લખાશે શું તો 2s1 બરોબર. આખી રચના લખવી હોય આપણે તો એમાં 1s2 અને પછી 2s1 ત્રણ પરમાણુ ક્રમાંક એટલે બે ઇલેક્ટ્રોન આની જેમ છે અને એક ઇલેક્ટ્રોન આ ત્રણ. ચલો સોડિયમની વાત કરીએ તો સોડિયમમાં આપણે શોર્ટ મેથડ થી લખીએ તો આવું લખાય. ચલો એ પેલા નિષ્ક્રિય વાયુ ઊંડા વાયુ કયો આવે તો નિયોન. નિયોન પછી 3s1. આપણે આખી રચના લખવી હોય તો આમ લખીશું 1s2 પછી 2s2 પછી 2p6 અને પછી આવે 3s1. 2 2 4 6 10 ને 11 બરોબર. ચલો પોટેશિયમની વાત કરીએ તો આર્ગોન એ 18 ઇલેક્ટ્રોન આની જેમ હોય અને પછી 4s1. આ 18 ને 19. ચલો આખી રચના લખવી હોય એને તો આવી થવાની 1s2 2s2 2p6 પછી લખાય 3s બરોબર 2 પછી 3p6. ચલો પછી શું થાય જુઓ 2 2 4 6 10 2 12 6 18 ને 1 19. ચલો રૂબિડિયમ ઉપર આવું છું તો આર્ગોન પછી આવે કયું તત્વ તો ક્રિપ્ટોન કે આ 36 વાળું. ચલો પછી આવે 5s1. ચલો એની રચના લખીએ તો 1s2 પછી 2s2 2p6 3s2 3p6. ચલો પછી શું આવ્યું બરોબર સમજો 4s2. ચલો પછી જો વચ્ચે હું પેલા જગ્યા છોડી દઉં આવું લખું. ચલો અહીંયા 3d હોય પણ એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ નથી કરતો, પહેલા 4s1 જાય એટલે આ 2 લખે એટલે 18 ને 2 20 ને આ 10 30 આવું થાય બરોબર. ચલો 1s2 2s2 2p6 3s2 3p6. ચલો પછી 4s2 3d10 પછી પાછું 4p. ચલો એમાં 6 અને પછી 5s માં 1 ગણી લો ઇલેક્ટ્રોન 2 2 4 6 10 2 12 6 18 10 28 2 30 6 36 ને 137 બરોબર. ચલો આગળ વધીએ છે આપણે આની વાત. ક્રિપ્ટોન પછી કયું તત્વ આવે તો ઝેનોન Xc 54 ને 155. ચલો એની આખી રચના લખું છું જોજો હવે 1s2 2s2 2p6 3s2 3p6. ચલો 3d ની જગ્યા છોડી મેં 4s2 હવે પાછા 3d માં 10. ચલો હવે 4p6. ચલો પછી 4d ની જગ્યા છોડી દઉં છું જોજો પહેલા પછી લઉં છું 4d પછી 5s એમાં 2 પછી પાછું 4d 10. ચલો પછી લઉં છું 5p6. ચલો કેટલા થયા ગણો પહેલા 2 2 4 6 10 2 12 6 18 10 28 2 30 6 36 36 ને 10 46 46 ને 48 48 ને 6 54 બરાબર 48 ને 6 54 અને પછી આવશે 6s1 54 ને 55 બરાબર. ચલો ત્યારબાદ આગળ લઈએ છે તો એમાં જે છે ફ્રાન્સિયમ લઈએ તો ઝેનોન પછી આવશે રેડોન Rn. ચલો પછી 7s1. ચલો એમાં લખીએ તો આવું થાય આખી રચના લખું છું અથવા કરીને 1s2 ચલો 2s2 2p6 3s2 3p6. ચલો પછી આવે 3dm ખાલી 4s2 પછી 3d10. ચલો પછી આવશે
જે છે એમાં 5s આવે પહેલા 4d ખાલી 4p આવશે પહેલા 4p 6. હવે અહીંયા જે છે એ આપણે 4d લખીએ છે પહેલા ઇલેક્ટ્રોન દાખલ નથી કરતા. ચલો પછી 4f પણ હોય તો એ હું લખું છું, એ પણ ખાલી રાખું છું અત્યારે. ચલો પછી જે છે એ કઈ આવે તો 5s. તો એમાં 5s માં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થવાના, આ બંને પહેલા. કેમ તો આ 5 0 એટલે હવે જોજો આમાં 2 દાખલ થાય પહેલા. ત્યારબાદ હવે અહીંયા આગળ 5p હોય, 5p માં n l કરીએ તો 5 1 બરોબર, 5 1 થાય, p બરાબર 1 એટલે. અને આ થવાના 4 3 એટલે આ 7 થવાના. જ્યારે પેલું 5 1 એટલે 6 થશે એટલે એ આવે પહેલા 5p 6 બરોબર. ચલો પછી આવે 6s. જોજો આ બે ખાલી રહે અત્યારે. 6s માં પહેલા જાય, આમાં પણ 6 થયા. જો આ 4d 10 તો એમાંય 6 અને આ 6 તો આમાંય 6 પણ પહેલા આમાં દાખલ કરીએ એટલે 4d 10. ચલો પછી થવાના અહીંયા 6s એમાં 2. ચલો ત્યારબાદ આમ તો 6p આવે, 6p માં 6 પ્લસ 1 એટલે કે 7 થાય. જ્યારે આ 4 પ્લસ 3 એટલે 7 થાય. પણ એ વખતે આમાં પહેલા જાય કારણ કે એનો મુખ્ય ક્વોન્ટમ ઓછો. માનો કે આ 6p મે લખ્યું તો આમાં પહેલા ના જાય, પહેલા આમાં જ જાય. તો આ 4f 14 કરીશું. ચલો હવે આ 6p એમાં 6 થવાના. ચલો પહેલા આટલા આપણે ગણી લઈએ, પહેલા આપણે આટલા ગણી લઈએ. તો જુઓ 2 2 4 6 10 2 12 6 18 10 28 2 30 36 10 46 46 4 50 ને 10 60 60 ને 2 62 62 ને 6 એટલે કેટલા થયા 68 68 ને 70 70 ને 6 76. પછી અહીંયા 5d 10 આવશે વચ્ચે, 5d 10 એટલે 76 ને 10 86 86 ને 1 87 7s1. આ 5d 10 છે વચ્ચે. પછી 5d 10 પછી આ 6s2 અહીંયા 5d 10 પણ આવશે. 6s2 6p 7 6p 6 અને 7s1 આ પ્રકારની રચના. ચલો આ ફ્રાન્સિયમ તત્વ છે બરોબર. ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન રચનામાં એટલે અહીંયા 5d વચ્ચે આવશે, કુલ 87 ઇલેક્ટ્રોન થાય. તો આ રીતે તમને આખી ઇલેક્ટ્રોન રચના પણ આવડવી જોઈએ. ચલો આ શોર્ટ મેથડ થી હિલિયમ 2s1 નિયોન 3s1 આર્ગોન 4s1 ક્રિપ્ટોન 5s1 ઝેનોન 6s1 જ્યારે આમાં જે છે રેડોન 7s1. ચલો સંયોજકતા કોષનો જે મુખ્ય ક્વોન્ટમ હોય તે આવર્તનો ક્રમ બને એટલે આ ફ્રાન્સિયમ 7મા આવર્તનું તત્વ કહેવાય, સીઝિયમ 6થા આવર્તનું તત્વ કહેવાય. એ રીતે બરોબર. આ 5મા આવર્તનું, 4થો આવર્ત, 3જો આવર્ત, બીજો આવર્ત. તો આ બધી ધાતુઓ જે છે એમને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કયા તત્વો કહેવાશે તો આલ્કલી ધાતુ. આ બધા આલ્કલી ધાતુ તત્વો છે. ચલો હવે કોમન કહીએ તો આ બધાની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની છે. તેમની સંયોજકતા કોષ જે છે એનો ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા જે છે એક ઓછા પ્રમાણમાં આકર્ષાયેલો હોય છે. ચલો આમાં છેલ્લું તત્વ Fr જે છે ફ્રાન્સિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે. આ રેડિયોએક્ટિવ તત્વ છે. ચલો આ બાજુના જે સમૂહો છે એમાં આમ જેમ ઉપરથી નીચે આવીએ તેમ ધાત્વિય ગુણધર્મ વધતો જાય, ધાત્વિય ગુણધર્મ વધતો જાય. તો
આમ ધાત્વીય ગુણધર્મ વધશે લિથિયમ થી ફ્રાન્સિયમ તરફ આવતા, પણ ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે, બરોબર ધ્યાન રાખીશું. ચલો હવે આ બધા જે તત્વો છે બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હવે હું પહેલા લખું છું, તો એ NS1 કહેવાશે. ચલો સાથે હવે આપણે આ આલ્કીલ ધાતુ તત્વો જે છે એમની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના મુદ્દા ઉપર આવીએ છીએ. પરમાણ્વીય ત્રિજ્યા અને બીજું કહું છું આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા. ચલો હવે જેમ ઉપરથી નીચેની તરફ આવીએ કોઈ પણ સમૂહની અંદર, તેમ બાહ્યતમ કક્ષાનો સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n વધતો જાય. કેમ વધતો જવાનું? તો જેમ જેમ પરમાણુય ક્રમાંક વધશે તેમ નવા આવતા ઇલેક્ટ્રોન આ રીતે નવી નવી કક્ષાઓમાં ઉમેરાતા જાય, જેને કારણે કેન્દ્રથી અંતર વધતું જશે, માટે કદ કહીએ તો એમાં વધારો થવાનો. તો પરમાણુય ત્રિજ્યા પણ ક્રમશઃ વધશે. જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ નવા આવતા ઇલેક્ટ્રોન નવી નવી કક્ષાઓમાં ઉમેરાતા જાય છે, જેથી સંયોજકતા કોષનું કેન્દ્રથી અંતર વધશે અને માટે પરમાણુય ત્રિજ્યા તેમજ આયનીય ત્રિજ્યામાં વધારો થશે. ચલો હવે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બેની સરખામણી કરીએ. પરમાણુય ત્રિજ્યા એટલે m ધાતુ પોતે અને આયનીય ત્રિજ્યા એટલે m પ્લસ 2 નું કદ. તો જનક પરમાણુ જે હોય એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે m પ્લસ આયન બનશે, બરાબર. માટે આની ત્રિજ્યા જે છે એ નાની થવાની. કેમ? તો સંયોજકતા કોષનો જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય એ દરેકમાં દૂર થાય, જેને કારણે સંયોજકતા કોષ જે છે એનો ક્વોન્ટમ અંક જે છે ઘટી જાય અને તેને કારણે m કરતા m પ્લસ આયનનું કદ હંમેશા નાનું હોવાનું. m કરતા m પ્લસ આયનનું કદ નાનું હોવાનું. ચલો બીજી વાત, ઉપરથી નીચેની તરફ આવીએ તેમ પ્લસ આયન જે બનવાના Li પ્લસ Na પ્લસ K પ્લસ Rb પ્લસ CS પ્લસ એ રીતે. તો જેમ નીચે આવીશું તેમ શું થતું જવાનું? તો ધન આયન M પ્લસ નું કદ પણ વધતું જવાનું. ચાલો બીજી બાબત, આવર્તની વાત કરીએ તો પ્રત્યેક આવર્તની શરૂઆત આ આલ્કીલ ધાતુ તત્વોથી થાય. જેમ કે લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, એ રીતે. અને માટે જે તે આવર્તના તત્વોની સાપેક્ષમાં આલ્કીલ ધાતુઓના કદ સૌથી મોટા હોય છે. ફરીથી બોલું છું, પ્રત્યેક આવર્તની શરૂઆત આલ્કીલ ધાતુ તત્વોથી થતી હોવાથી આપણે એવું કહી શકીએ કે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં આલ્કીલ ધાતુઓના કદ જે છે સૌથી મોટા હોય છે. તો આ આપણે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા એના સંદર્ભમાં વાત કરી. ચલો હવે આવીએ છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. ચલો આયનીકરણ એન્થાલ્પી કોને કહીએ છીએ આપણે? તો એક મોલ વાયુ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરી એક મોલ વાયુમય ધનાયન બનાવવા માટે આપવી પડતી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. તો આ કેવો થયો કે આ છેલ્લો ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો છે, તો એ માટે જે ઊર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહીશું. અહીંયા પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડશે તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 તરીકે ઓળખીશું. તો આલ્કીલ ધાતુઓમાં
સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય છે, તેમના કદ મોટા છે, માટે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધુ હોય છે, જેને કારણે વચ્ચેના જે ઇલેક્ટ્રોન ભરેલી કક્ષકો છે એમની શિલ્ડિંગ અસરને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રના આકર્ષણ બળ દ્વારા પરિરક્ષિત થયેલા હોય છે, એટલે કે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ નબળું હોય છે, જેને કારણે ઓછી ઉર્જા આપતા તેઓ સરળતાથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સંયોજકતા ઇલેક્ટ્રોન દરેકમાં મુક્ત કરી દે, સંયોજકતા ઇલેક્ટ્રોન મુક્ત કરી દે એટલે ત્યારબાદ જે M+ આયન બને એની રચના ઉમદા વાયુઓના જેવી થશે અને માટે તેઓ સરળતાથી ઓછી ઉર્જા આપવાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. માટે તેમની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IS1 ના મૂલ્યો નીચા હોય છે, ઓછા હોય છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય છે. અન્ય ધાતુઓની સાપેક્ષમાં આપણે એવું કહી શકીએ. ચલો હવે હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ વાત આમ કરું છું સમૂહ માટે. આપણે ઉપરથી નીચેની તરફ આવીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે છે ઘટતા જવાના. આમ તો જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધશે, પણ સામે નવા આવતા ઇલેક્ટ્રોન નવી કક્ષાઓમાં ઉમેરાતા જશે, જેથી સંયોજકતા કોષનો મુખ્ય પટમાં n વધતો જાય, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, માટે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટવા માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઉપરથી નીચે આવીએ તેમ ઘટતા જાય છે. તો ડેલ્ટા IH1 ના મૂલ્યો ઓછા છે અને સાથે એ પણ સ્પષ્ટ કરી દઉં છું કે ઉપરથી નીચેની તરફ આવતા શું થશે? ઘટે છે. ડેલ્ટા IH1 ઘટે. તો એમ કહી શકીએ આપણે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ વાત છે, ધ્યાન રાખજો, એ સૌથી વધુ લિથિયમ ઇઝ ગ્રેટર ધેન. ચલો પછી શું આવે તો સોડિયમ ઇઝ ગ્રેટર ધેન, પછી પોટેશિયમ ઇઝ ગ્રેટર ધેન, ચલો પછી રૂબિડિયમ ઇઝ ગ્રેટર ધેન સીઝિયમ CS. ચલો હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. હવે આમાં શું થાય છે જોજો. દરેકમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે ઉમદા વાયુના જેવી રચના તે પ્રાપ્ત કરી લે, માટે તે સ્થાયી બની જાય. માટે હવે M+ આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. માટે આલ્કલી ધાતુઓની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય છે. એટલે એમાં આપણે આવું કહીશું કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આ લીધી આપણે પ્રથમ હતી, પણ જો ડેલ્ટા IH2 લઈએ તો એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. એના મૂલ્યો ઊંચા. શા માટે ઊંચા એ ખ્યાલ આવવો જોઈએ તમને. તો એમના મૂલ્યો ઊંચા હોય છે, કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ દરેકમાં ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત થઈ જશે, માટે તેમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, તે માટે વધુ ઊર્જા આપવી પડે, એટલે ડેલ્ટા H2 ના મૂલ્યો ઊંચા હોય છે. ચલો હવે લઈએ છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી જો જલ એટલે પાણી, તો આ બધા જે ધાતુ આયનો જ્યારે બને ત્યારે તેની આસપાસ જે પાણીના અણુઓ જે આકર્ષાશે એ દરમિયાન ઊર્જા મુક્ત થવાની. ચલો ઊર્જા જે મુક્ત થાય એને જ કહેવાય જલીયકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઊર્જા.
જળ એટલે પાણી. ફરીથી બોલું છું, જ્યારે આલ્કલી ધાતુઓ જે છે એમના ધાતુ આયનો પાણીમાં હોય ત્યારે તેની આસપાસ પાણીના અણુઓ આકર્ષાય. એ આકર્ષણ દરમિયાન જે ઊર્જા મુક્ત થાય એને કહેવાશે જલીયકરણ એન્થાલ્પી. તો જલીયકરણ એન્થાલ્પી માટે ધાતુ આયનો માટે આપણે આવું કહી શકીશું કે લિથિયમ પ્લસ is greater than sodium plus is greater than A plus is greater than Rb plus is greater than CS plus. કેમ આવું થાય? તો આનું કદ સૌથી નાનું, કદ નાનું હોવાને કારણે પાણીના અણુઓ વધુ પ્રમાણમાં આકર્ષવાની ક્ષમતા માટે વધુ ઊર્જા મુક્ત કરી શકે. માટે આની જે જલીયકરણ એન્થાલ્પી છે એ વધુ હોય. આ બધામાં આનું કદ સૌથી મોટું, કદ સૌથી મોટું હોવાને કારણે તેના ધર્મિકભાગની અસરકારકતા ઘટી જાય. ચલો આ બેની સરખામણી હું કરું છું. માનો કે જો આવું લઈએ આપણે તો લિથિયમનું કદ નાનું હોય એટલે હું આવું બતાવું છું. જો આ લિથિયમ છે, માનો કે એનું કદ નાનું છે અને +1 વિભાગ છે. સીઝિયમ લઈએ છે તો આ સીઝિયમ છે માનો કે, અને એના ઉપર +1 વિભાગ છે. તો હવે જોઈ શકો છો બંનેમાં +1 વિભાગ છે, પણ કદ નાનું હોવાને કારણે આ વીજભાર ફેલાવાની સપાટી ઓછી મળે. આ ગોળાકાર હોય દડાના જેવું, માટે એના ઉપર પ્લસ વીજભાર ઓછી સપાટી ઉપર ફેલાય. +1 વીજભાર છે માટેની અસરકારકતા વધુ હોય. માટે તેની આસપાસ પાણીના જે અણુઓ હોય આ રીતે ઓક્સિજન તેની નજીક આવે તે રીતે વધુ સંખ્યામાં આકર્ષાય. બધી જ વાતથી આકર્ષાય પાણીના અણુઓ, અને એ આકર્ષણને કારણે એ વધુ ઊર્જા મુક્ત કરશે. માટે આની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. પણ આનું કદ મોટું, સમૂહમાં જેમ ઉપરથી નીચે આવી એમ કદ આયનનું પણ વધતું જ જાય. આનું કદ મોટું, વીજભાર તો +1 જ છે પણ વધુ સપાટી ઉપર ફેલાય માટે તેની અસરકારકતા ઘટી જાય. માટે તે પણ પાણીના અણુઓને તેની આસપાસ આકર્ષે, પણ એની માત્રા ઓછી હોવાની, એનું આકર્ષણ બળ ઓછું હોવાનું, જેને કારણે મુક્ત થતી ઊર્જા આમાં ઓછી હોય. માટે CS+ જે છે એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. આ લિથિયમની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે હોવાને કારણે લિથિયમના ક્ષારો મુખ્યત્વે જળયુક્ત હોય છે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી વધુ હોવાને કારણે લિથિયમના જે ક્ષારો હોય છે એ લિથિયમના ક્ષારો LiCl આવશે 0.2H2. લિથિયમનો ક્લોરાઇડ લીધો આપણે, લિથિયમ +1 એટલે Cl - 1 એટલે LiCl જ થાય 0.2H2. તો આ ક્ષાર જળયુક્ત છે કારણ કે પાણીના અણુઓ એમાં બંધારણમાં જોડાયેલા હોય છે. ચલો તે જલીયકરણ એન્થાલ્પીની વાત કરી આપણે. હવે આજે આટલે સુધી રાખીએ છીએ.